પોષ મહિનાની સુદ પક્ષની એકાદશી. એક દિવસ અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે અમને સફલા એકાદશીની મહત્વતા વિધિ સાથે કહીને કૃતાર્થ કર્યા છે. હવે તમે પોષ મહિનાના વ્રત વિશે સમજાવો. એ દિવસ કયા દેવતાનું પૂજન થાય છે અને તેની વિધિ કઈ છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે. આ વ્રતમાં ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. આના પુણ્યથી માનવી તપસ્વી, વિદ્વાન અને ધનવાન બને છે. આની એક કથા તમે સાંભળો. ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર વિહોણો હતો. તેની પત્નીનું નામ શૈવ્યા હતું. તે સદા પુત્ર ન હોવાથી ચિંતિત રહેતી હતી. ને પુત્ર વગરના રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા. આના પછી એમને પિંડ કોણ આપશે? આ રાજાને પણ બંધુ બાંધવ, મંત્રી, મિત્ર, રાજ્ય, હાથી, ઘોડા વગેરેથી પણ સંતોષ થતો નથી. તેનું કારણ એકમાત્ર પુત્ર ન હોવાનું હતું. તે વિચાર કરતો હતો કે મારા મરણ બાદ મને કોણ પિંડ આપશે? પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત નથી થઈ શકતું. જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં કાયમ માટે અંધકાર રહે છે. એક દિવસ રાજાને પોતાના દેહનો ત્યાગ કરવાનો વિચાર આવ્યો, પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાપાપ છે. રાજા આ રીતે વિચાર કરતા એકવાર વનમાં છુપાઈને જતો રહ્યો. રાજા ઘોડા પર સવાર થઈને વન, પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો. તેણે વનમાં જોયું કે મૃગ, વાઘ, સૂવર, વાનર, સિંહ, સર્પ વગેરે ભ્રમણ કરતા હતા. હાથી પોતાના બાળકો અને હાથણીઓ સાથે ફરતા હતા. રાજાને વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ અવાજ કરતા હતા અને ક્યાંક મોર ટહુકા કરતા હતા. વનમાં દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરતા કરતા બપોર થઈ ગઈ. હવે રાજાને ભૂખ અને તરસ લાગી હતી. તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, છતાં પણ કેમ મને આ દુઃખ મળે છે? રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તપાસમાં આગળ ને આગળ વધવા લાગ્યો. થોડા આગળ જવાથી એક સરોવર જોયું. તે સરોવરમાં કમળ પણ ખીલેલા હતા. એ સરોવરમાં સારસ, હંસ, મગરમચ્છ વગેરે જળ ક્રીડા કરતા હતા. એ સરોવરની ફરતા મુનિઓના આશ્રમ બન્યા હતા. એ વખતે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું. રાજા ખુશ થઈને સરોવરના તટ પર બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યો અને દંડવત કરીને એમની સામે બેસી ગયો. રાજાને જોઈને મુનીશ્વરે કહ્યું, હે રાજન, અમે તમારાથી ખુશ છીએ. તમે આ સ્થળે કેવી રીતે આવ્યા છો તે અમને કહો. તેથી રાજાએ તેમને પૂછ્યું, હે મુનીશ્વરો, તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો? તો મુનિઓએ કહ્યું, હે રાજન, આજે પુત્રની ઈચ્છા રાખનારને ઉત્તમ પુત્ર આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ. પછી રાજાએ કહ્યું, હે મુનીશ્વર, મારે પણ પુત્ર નથી. જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો એક પુત્રનું વરદાન આપો. મુનિએ કહ્યું, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે, તેથી તમે એનું વ્રત કરો. ભગવાનની કૃપા હશે તો તમને ચોક્કસ પુત્ર થશે. મુનિના વાક્યો સાંભળીને રાજાએ એ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને નમસ્કાર કરીને પોતાના મહેલે પાછા આવ્યા. તે રાત્રિએ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના પછી તેમને ઉત્તમ પુત્ર થયો. તે રાજકુમાર મોટો થતાં ઘણો જ વીર, ધનવાન, યશસ્વી અને પ્રજાપાલક થયો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, પુત્રની પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે માનવી આના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ
પુત્ર પ્રાપ્તિ માટેનો યોગ બને છે અને સ્વર્ગ પણ મળે છે. પોષ પુત્રદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો. જાણો પોષ એકાદશી પુત્રદા એકાદશીના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના ઉપાયો શું છે. એકાદશી પર વાર નખ ન કાપવા જોઈએ. કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ થાય છે, સાથે જ વિષ્ણુની ભક્તિની હાનિ થાય છે. શાસ્ત્રોમાં એકાદશી પર ભાત રાંધવા અને ખાવાને પાપ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એકાદશીના દિવસે મહર્ષિ મેઘાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે પોતાનું શરીર ધરતી પર ત્યાગ કરી દીધું હતું. બાદમાં તેઓએ ચોખા અને જવના રૂપમાં પૃથ્વી પર જન્મ લીધો હતો. એકાદશી પર આ વસ્તુઓનું સેવન કરવું એ જીવનું સેવન કરવા જેવું માનવામાં આવે છે. એકાદશી પર માંસ, દારૂ અને તામસિક ભોજન કરવાથી લક્ષ્મી માતા ક્રોધિત થાય છે અને સાધક દરિદ્રતાના માર્ગે આવે છે. પોષ પુત્રદા એકાદશી ઉપાય. લગ્નના ઘણા વર્ષો પછી પણ જો સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે તો એકાદશીના દિવસે ખાસ કરીને ગાય અને વાછરડાની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની કૃપાથી નિસંતાન દંપતીની મનોકામના પૂર્ણ થાય છે. પિતૃદોષના કારણે ઘણી વખત સંતાન સુખ નથી મળતું. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો, તેમને દાન આપો. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાધકની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થાય છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.